અમદાવાદના એસજી હાઈવે પર 16 ભાગવત 4 રસ્તા પાસે ચાલતી એમટીએસ બસમાં અચાનક આગ લાગી હતી। અજાણ્યા કારણોસર બસના એન્જિનમાંથી ધુમાડા નીકળતા વિકરાળ આગ ફાટી નીકળી। બસમાં ધુમાડા થયા ત્યારે 30 થી 40 જેટલા પેસેન્જરો સવાર હતા। આ સમયે ડ્રાઈવર અને કંડક્ટરે તરત જ બસ અટકાવી મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા। આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો। સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી। गाड़ी उपाड़े 7:40 આવતા હતા અને 16 ભાગવત આવ્યા ને ત્યારે શોર્ટ સર્કિટ આગ લાગી ગઈ। અચ્છા, કેટલા પેસેન્જરો સવાર હતા અને એક્ઝેક્ટલી શું થયું? 30-40 જણા હતા પેસેન્જર। તે સમસ્યા સૂચક વાપરીને પેસેન્જર ઉતારી દીધા। અચ્છા, પહેલાં કંઈ એવું લાગ્યું હતું કે બસમાં કોઈ ખામી છે કે કેમ? ના, પહેલાં કોઈ ખામી નથી લાગી। એક્ઝેક્ટલી કઈ જગ્યાએ આગનો બનાવ બન્યો? 16 ભાગવત 4 રસ્તા શું થયું હતું એ જગ્યાએ? શોર્ટ સર્કિટ ધુમાડો નીકળ્યો અંદરથી। પછી પેસેન્જર ઉતારી અમે નીચે ઉતરી ગયા। અચાનક આગ લાગી ગઈ। છેલ્લે આ બસની સર્વિસ ક્યારે થઈ હતી? હા, એ આઈડિયા। અમદાવાદના એસજી હાઈવે પર 16 ભાગવત તરફ જતી ચાલતી બસમાં અચાનક જ આગ લાગી હતી। આપને દ્રશ્ય બતાવીશું જેમાં આપ જોઈ શકો છો કે આ એએમટીએસની બસ છે જેમાં અચાનક જ ધુમાડો થયો હતો ને ત્યારબાદ આગ લાગી હતી। આ બસની અંદર લગભગ 30 થી 40 જેટલા પેસેન્જરો સવાર હતા અને વહેલી સવારે આ જે બસ જે છે તે ત્રિમંદિર અડાલજથી 16 ભાગવત તરફ જઈ રહી હતી અને ચાલતી બસમાં અચાનક જ ધુમાડા થયા અને ત્યારબાદ આગ લાગી હતી। જો કે કંડક્ટર અને ડ્રાઈવરની સૂઝબૂછના કારણે થઈને તમામ જે પેસેન્જરો છે તે લોકોને બચાવી લેવામાં આવ્યા, કારણ કે જેઓ તરત જ શોર્ટ સર્કિટ થઈને ધુમાડો થયો તરત જ તમામ પેસેન્જરો છે તે લોકોને નીચે ઉતારી દેવામાં આવ્યા। હવે આટલી મોટી ઘટના ઘટી છે તેના ઉપરથી મહાનગરપાલિકાએ એક શીખ લેવાની જરૂર છે કે તમામ જે એએમટીએસની જે બસો હોય છે આ બધી બસોનું જો વ્યવસ્થિત રેગ્યુલર ચેકિંગ કરવામાં આવે તો આ પ્રમાણેની જે ઘટનાઓ છે તેને ટાળી શકાય, કારણ કે ઘણીવાર આવી આગની ઘટનાઓ બનતી હોય છે, ઘણીવાર સ્કૂલ વાહનો હોય છે તેમાં પણ આગ લાગતી હોય છે। ત્યારે આ પ્રમાણેની જે ઘટના સામે આવી છે એના ઉપરથી મહાનગરપાલિકાએ જે તાત્કાલિક જે નોર્મલ જે આ બધી બસો ચાલતી હોય છે તેમાં જે ચેકિંગ એ લોકો નથી કરતા એ જ કરવાની જરૂર છે। ખાસ જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી આ પ્રમાણેની ઘટનાઓ જે છે તે અમદાવાદમાં બનતી હોય છે, ત્યારે લગભગ 30 થી 40 જેટલા લોકો છે તેમનો જીવ જે છે તે બચાવી લેવામાં આવ્યો છે, પરંતુ જો પ્રોપર આ જે એએમટીએસ બસો જે છે તેનું ચેકિંગ કરવામાં આવે તો આ પ્રમાણેની જે દુર્ઘટનાઓ જે છે તેને ખાળી શકાય છે। કેમેરા પર્સન રશ્મિ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।